યાદ કરો અદભુત પ્રસંગ. 5-7 સંતો રાત્રિ ઘેરાવા લાગી છે. ઘોડા પર બેસીને એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જઈ રહ્યા છે. જંગલમાંથી પ્રસાર થઈ રહ્યા હતા, પણ જંગલમાંથી ભયંકર દુર્ગંધ આવવા લાગી. એટલી બધી દુર્ગંધ સહન ન થાય. સંતોને પણ ના કાડા વસ્ત્રો ઊંચા ભરાવી દેવા પડ્યા. વિચાર કરી આટલી બધી ભયંકર દુર્ગંધ આવે છે ક્યાંથી? આછા પ્રકાશમાં દ્રષ્ટિ નાખી જે બાજુ દુર્ગંધ આવતી તે બાજુ, તો આછા પ્રકાશની અંદર ભક્તો એક 10-12 વર્ષની બાળકી બેઠી હતી. 2 હાથે કઈ માથું ખજવાળી રહી હતી. એના માથામાં ઉંદરીનું દર્દ થયું હતું, જેમાંથી ભયંકર દુર્ગંધ આવતી હતી. એમાંથી મોટા સંત આગળ વધ્યા. એટલે દીકરીની પાસે જઈને પ્રશ્ન કર્યો, બેટા આ ઘોર જંગલોમાં એકલી છો? કેમ જંગલમાં આવી છો? બાપુ, મારા માથામાં ઉંદરીનું દર્દ થયું છે, એમાંથી ભયંકર દુર્ગંધ નીકળે છે, જેને કારણે ગામના લોકોએ મારા બાપને ફરજ પાડી, આ તારી દીકરીને તું જંગલમાં મૂકી આવ. હવે મારા ગામમાં આ દુર્ગંધ સહન નથી થતી, જેને કારણે કાળજું કઠણ કરીને મારા બાપ મને અહીંયા મૂકી ગયા છે. તો બેટા, એ દર્દની કોઈ દવા નથી? બાપુ છે ને? તો બેટા કેમ નથી કરતા? બાપુ, દવા એવી છે, આ મારા માથાની ઉંદરિયા વાને કાળી કૂતરી આવીને જીભે કરીને ચાટે તો ઉંદરી મટે, અને તો મારું દર્દ જાયનું સાજી થાવ. તો બેટા કેમ નથી ચટાડતા? બાપુ, બહુ પ્રયાસ કર્યો, ગોળનું ઘાટું પાણી કરીને માથામાં નાખ્યું, કૂતરાને પકડીને પાસે લાવ્યા, પણ એટલી ભયંકર દુર્ગંધ આવે છે, જેને કારણે કૂતરું મારી પાસે આવતું નથી. આટલા શબ્દ બોલતા બોલતા દીકરીની આંખોમાંથી આંસુડાની ધારાઓ થવા માંડી. અને એ જ વખતે એ સંતનું હૃદય પણ ભીજાઈ ગયું. સંતની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ. હાથ ઊંચો કરીને ભગવાનને પ્રાર્થના કે, હે કાળિયા ઠાકોર, તું મને 2 ઘડી કાળી કૂતરી ન બનાવી દે. માલિક, 2 ઘડી મને કાળિયો કૂતરો બનાવી દે. અને ભક્તો, ઇતિહાસને નોંધ લેવી પડી. ઠાકોર એને કાળિયો કૂતરો બનાવ્યા છે, અને માથાની ઉંદરીમાં જીભ ફેરવી ઉંદરીનું દર્દ મટ્યું છે, અને બાપ દીકરી સુખી થઈ છે. એ સાધુ બીજા કોઈ નહીં, એ આપા દાના હતા, જેને બાપ દીકરીના દુઃખને ટળાવ્યું છે.